આમોદ નેશનલ હાઈવે પર રખડતા પશુઓનો ત્રાસ, તંત્રની નિષ્ક્રિયતાથી અકસ્માતનો ભય। આમોદ નેશનલ હાઈવે 64 પર રખડતા પશુઓના ત્રાસ યથાવત છે, જેના કારણે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે। તાજેતરમાં જ પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપ સામે એક જ વાહન ચાલકે રસ્તા પર રખડતી ગાયને જોરદાર ટક્કર મારી હતી, જેના પરિણામે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। આ ઘટનાએ ફરી એકવાર તંત્રની બેદરકારી અને રખડતા પશુઓના મુદ્દાને સપાટી પર લાવી દીધો છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર ઘણા પશુપાલકો ગાયનો ઉપયોગ ફક્ત દૂધ મેળવવા માટે કરે છે, જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે રખડતી છોડી મૂકે છે। આ પ્રકારની બેદરકારીના કારણે જાહેર જનતાની સુરક્ષા જોખમાય છે, મૂંગા પશુઓ પણ અકસ્માતનો ભોગ બને છે। લોકોનો સીધો સવાલ એ છે કે જો ગાય માતા દૂધ આપવાનું બંધ કરે તો તે પાંજરાપોળ ગૌશાળામાં કેમ મોકલવામાં આવતી નથી। આમોદ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલો ઢોર ડબ્બો પણ ફક્ત શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે। શહેરમાં નેશનલ હાઈવે પર મોટી સંખ્યામાં રખડતા પશુઓ જોવા મળે છે। ટ્રાફિક અને જાહેર સલામતી માટે મોટો ખતરો છે। જો ઢોર ડબ્બો કાર્યરત હોત તો આવી ઘટનાઓ નિવારી શકાય। નગરપાલિકા માત્ર ટેક્સ ઉઘરાવવામાં જ રસ ધરાવે છે, પરંતુ નાગરિકોની સુખાકારી અને સુરક્ષાની અવગણના કરી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે। જો ગત રોજ બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? શું તેનો દોષ વાહન ચાલકનો છે કે પછી રસ્તા પર આવેલી ગાયનો? ખરેખર તો આ ઘટના માટે જવાબદાર પશુપાલકો અને નિષ્ક્રિય વહીવટી તંત્ર છે। સ્થાનિક લોકો એક જ અપેક્ષા છે કે તંત્ર પોતાની જવાબદારી સમજે, તાત્કાલિક કડક પગલાં લઈ રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે, જેથી લોકો અને પશુઓ બંને સુરક્ષિત રહી શકે છે। તાત્કાલિક અને કડક પગલાં લેવામાં ન આવે તો ભવિષ્યમાં આવા અકસ્માતમાં નિર્દોષ લોકોનો જીવ પણ જઈ શકે છે। જે કે ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ગિરીશભાઈ માછી। ગિરીશભાઈ, શું ઘટના બની હતી અહીંયા આગળ? અમને અજાણ્યો કોલ અમને આવ્યો। અમને એમ કહેવાય ભાઈ અજાણ્યા કોઈ વાહને આ ગાયને ટક્કર મારીને જતા રહ્યા છે, જેથી અમે આ ઘટના સ્થળ ઉપર અમે પહોંચ્યા। આ સ્થળ ઉપર આવીને અમે જોયું તો એના પગની અંદર કંઈ વાગેલું છે। એને ઘાસચારાની અને પાણીની વ્યવસ્થા કરી। જે આ ગાય માતાનો જે માલિક છે એમને અમે કોન્ટેક્ટ કર્યો। એમને એમ કહેવામાં આવ્યું તો અમે થોડા સમયની અંદર આવીને આ ગાયને અમે લઈ જઈશું। તમે બીજો શું મેસેજ આપવા માંગો છો? આ જે લોકો પશુઓને આવી રીતના રખડતા છોડી દે છે, જે આ ગાય માતાઓને અનેક જગ્યા પર આવી રીતના છોડી દે છે અને આનું શિકાર જે નિર્દોષ ગાય માતાઓ થાય છે, તેને લઈને શું કહેશો તમે? જે પશુપાલકો છે એમને હું એ સંદેશ આપવા માગું છું કે જ્યારે આ ગાય માતા જ્યારે દૂધ આપે તમને, ત્યાં સુધી તમે એમના સગા થાવ ને જ્યારે એ દૂધ આપતી બંધ થઈ જાય, દૂધ આપવાનું બંધ કરી દે, ત્યારે તમે એને છૂટી મૂકી દો છો। એને મરવા માટે, રખડવા માટે, ભૂખે તરસે, એને કચરો ખાવા માટે તમે છૂટી મૂકી દો। તમારે એમ કહેવું છે કે શું દૂધનો તમે સરીગત છો? એ દૂધ આપે ત્યાં સુધીનો તમે એને પોતાના પશુ તરીકે ઉપયોગ કરો છો? કેમ એ હિન્દુ ધર્મની અંદર માતા નથી? એ તમારી પણ માં નથી? તો આ ગાયને તમે આવી રીતે છૂટી ના મૂકો, અને જો દૂધ આપતી બંધ થઈ જાય, બંધ કરી દે, તો પછી એ ગાયને તમે પાંજરાપોળ કે ગૌશાળાની અંદર તમે મૂક્યા હો, એને આવી રખડતી ના મૂકો, જેથી એ બિચારા પબ્લિક પણ હેરાન થાય અને એ મૂંગું જાનવર પણ હેરાન થાય।